નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે હિન્દુ સંમેલન યોજાયું. નાગરિકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, શિસ્ત, સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1992માં કરવામાં આવી અને ત્યારથી નિરંતર ભારતની સર્વાંગીણ ઉન્નતિ, સર્વાંગી વિકાસના લક્ષ્ય સાથે સંઘના સ્વયંસેવકો સમર્પિત ભાવથી સંઘ સાથે જોડાયેલા છે. આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંઘની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ઠેર હિન્દુ સંમેલનો યોજવાનું આયોજન છે. આ અંતર્ગત વડોદરા જિલ્લાના નર્મદા કિનારાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે 28મી ફેબ્રુઆરીની સાંજે હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજી, પરમ પૂજ્ય સ્વામી ચેતાનંદજી ગૌરી, સ્વામી સુખાનંદજી મહારાજ, શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી, સંજય ગુરુજી તેમજ મુખ્ય વક્તા પદે શ્રી સત્યનેદભાઈ જોશી સહિત ચાંદોદ નગર અને પંથકમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટ્ય, નર્મદા જળ કળશનું પૂજન, ગીતાજીના 15મા અધ્યાય અને શાંતિપાઠના સામૂહિક પઠન બાદ ચાંદોદ મંડળ હિન્દુ સમિતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરાયું હતું. સમિતિના સંયોજક શ્રી વિરલભાઈ પુરોહિત સંઘની પાર્શ્વભૂમિકા રજૂ કરી હતી. ઉપસ્થિત સંત વૃંદ તેમજ મુખ્ય વક્તા શ્રી સત્યનભાઈ જોશી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા, જેમાં માતૃભાષાનો મહિમા અને તેનું જતન, આપણું જ અપનાવીને ભારત દેશને અખંડ રાખવાની વાત સાથે હિન્દુ જાગરણની દિશા અને નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા સનાતન ધર્મ અને સામાજિક એકતાના ગૌરવસભર દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા. આ ભવ્ય હિન્દુ સંમેલનમાં સામાજિક કાર્યો થકી બોધાત્મક સંદેશ આપનાર વ્યક્તિ વિશેષો તેમજ પર્યાવરણનું જતન, સર્વજ્ઞ અને રક્ષણની જવાબદારી નિભાવવામાં રેવા ભક્તિ સંગઠન તેમજ નર્મદે હર ગ્રુપ ઉપરાંત ભારતીય સૈન્યના રિમાઉન્ડ વેટરનરી કોર યુનિટમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા વિસ્તારના જવાન ભરત બચુભાઈ ચુનાર સહિત ભારતીય પરંપરા મુજબ કૌટુંબિક ભાવનાની જાળવી રાખી સંયુક્તપણે પારિવારિક વ્યવસ્થા જાળવીને રહેતા પરિવારોનું સમિતિ દ્વારા ઉત્સાહપૂર્વક સવિશેષ સ્વાગત સન્માન કરાવવામાં આવ્યું હતું. સંમેલનના અંતે સમરસતા ગતિવિધિ સંત આયમ ગુજરાત પ્રાંતના પ્રમુખ જયેશભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરાઈ હતી, જે બાદ સૌએ ભોજન પ્રસાદીનો લાભ મેળવ્યો હતો. રિપોર્ટર કિંજલ ભટ્ટ, ચાંદોદ.